પ્રસંગ 182 વગર અનુભવે પ્રભુમાં પ્રીતિ કેમ થાય? એકવાર બિનતી કરી, રાજ આપ કહો છો પ્રભુ પર પ્રીતિ રાખો, પણ વગર અનુભવે પ્રીતિ કેમ થાય? શ્રી ગોકુલેશે કહ્યું કે 3 કઠિયારા ભાઈબંધ હતા, લાકડા કાપવા જતા. એકવાર એક કઠિયારો ગયો અને તેને મોહર ભરેલું પાત્ર મળ્યું અને મીઠી લાગેલી હતી. જલમાં ધોવા ગયો અને છેડો ખસી ગયો, બધી જ મોહર જલમાં વહી ગઈ. તેની તો દશા એવી થઈ ગઈ, બસ એક સરખું બોલવા લાગ્યો, હાય મોય ક્યું પાઈ? તેનો બીજો ભાઈબંધ તેની પાસે આવ્યો અને થયું કે આ શું બોલી રહ્યો છે? અને જ્યારે પૂરું વૃત્તાંત જાણ્યું તો કહ્યું કે પાઈ તો પાઈ, ધોઈ ક્યું? ત્રીજો ભાઈબંધ આવ્યો અને તેને આ વાત કરી અને તેને કહ્યું કે ધોઈ તો ધોઈ, ખોઈ ક્યું? તો મોહરને તો બાકીના 2 કઠિયાર ભાઈબંધે જોઈ પણ નહોતી, પણ એકે જોઈતી અને તેમાં તેનું ચિત્ત એવું લાગી ગયું હતું કે તેની સાથે કેવલ રહેવાથી બાકીના 2ને પણ મોહરની કલ્પના થઈ અને તેવો અનુભવ થયો. તો આપણે પણ જે મનોરથ કરશું, મનોરથ પણ એમને એમ નથી થતા. જ્યારે શ્રી ઠાકોરજી કંઈક આપણી પાસે કરાવવા ચાહે, શ્રી અમનાજી હૃદયમાં ભાવનું દાન કરે અને પછી આપણે કોઈ મનોરથ કરી શકીએ, તો તે આપણને પૂર્વમાં કરેલી કંઈક સજાવટની, કંઈક સામગ્રીની અને પ્રભુ સાથે માણેલા કોઈક લીલાની અનુભૂતિ કરાવી દેશે. ત્યાર પછી પ્રસંગ 192, જેને નિરખતા પ્રભુ યાદ આવે તે તાદ્રશી. એકવાર આંગણામાં આપશ્રી બિરાજ્યા હતા. પંચોળીએ પૂછ્યું, રાજ તાદ્રશી તાદ્રશી કહીએ છીએ તે સમજતો નથી, તાદ્રશી શું હોય? આપે મુસ્કાઈને કહ્યું, તાદ્રશીને શિંગડા હોય છે. પંચોળી કશું બોલ્યા નહીં. આપે કહ્યું, પંચોળી કશું સમજ્યો? તેણે કહ્યું, ના રાજ, હું શું સમજું? જેનો સંગ થતા પ્રભુ યાદ આવે, પ્રપંચ વિસ્મૃત થઈ જાય, તે તાદ્રશી. ભક્તના મોઢા પર તેવું ભક્તિનું કે પ્રભુ પ્રત્યેના પ્રેમનું તેજ હોય કે જેને લીધે જોતા જ પ્રભુની સુધી થાય. શ્રી વિઠ્ઠલનાથ બસત જીય જાકે, તાકી રીત પ્રીત છબી ન્યારી. તો આવા તાદ્રશી ભગવદિયાની રીત, પ્રીત અને છબી ન્યારી છે. તાદ્રશી એટલે પ્રભુની લીલામય જેની નજર હોય, જેને જોતા જ પ્રભુની લીલા સ્ફુરે, તે તાદ્રશી. અને તેમાં ગોવિંદ સ્વામીનો પ્રસંગ છે કે જ્યારે શ્રી ગોકુલનાથજીને પ્રસાદ લેવા માટે ખવાસ બોલાવા જતો અને શ્રી ગુસાઈજી કહેતા, તે તો કદમખંડીમાં શ્રી ગુસાઈજી ગાન કરી રહેલા કીર્તનો શ્રવણ કરી રહ્યા હશે. અને ગોવિંદ સ્વામીના કીર્તનો પણ કેવા કે જે સામે દ્રશ્ય આવે, જે જુએ, જે લીલા અનુભવ કરે અને તે ગાન કરે. અને માટે વલ્લભ શ્રી ગોકુલનાથજી તેમના કીર્તન શ્રવણ કરતા. એક કીર્તનમાં છે કે એકવાર એક કાચની ફલ વેચવા આવી. પક્વ ખજૂર, જાંબુ, બેર, પાકી ખજૂર, જાંબુ, બેર, અને સામે બધા સખાઓ છે. શ્રી ઠાકોરજી ખેલી રહ્યા છે. શ્રી ઠાકોરજી તેને કહ્યું કે અમે તારી પાસેથી લેશું. અનાજ તોલીને આપ્યું અને બધા ફળ લીધા. પાક્કા ફળ છે પણ બધા ગુટલીવાલા ફળ છે. શ્રી ઠાકોરજી આરોગી રહ્યા છે. સખાઓ માંગે છે. સુબલ, શ્રીદામા, અર્જુન બધા સખાઓ છે અને શ્રી ઠાકોરજી બધાને તો આખા ફળ આપે છે, પણ ગોવિંદ સ્વામી કે જેમનું પદ છે તેમણે માંગ્યું. અને શ્રી ઠાકોરજી કહે છે કે ના, તું તારું મોઢું ખોલ, હું સીધું તારા મુખમાં નાખીશ. અને જે ખજૂર, બેર, જાંબુના ઠળિયા હોય, ગુટલી, તે શ્રી ઠાકોરજી દૂરથી તેના મુખમાં નાખે છે. તો જેવું જેવું ગાન કરતા જાય અને તેવી લીલા પ્રગટ થતી જાય,
એવા તાદ્રશી છે. તો તેનો જો આપણે શ્રવણ કરશું તો આપણો ભાવની વૃદ્ધિ થશે. પ્રસંગ 197. પ્રેમ એ જ નિર્દોષતા. પંચોળીએ પૂછ્યું, રાજ, જીવ પ્રભુ સાથે સ્નેહ કરે છે તો શ્રી મહાપ્રભુજીની કૃપા સ્નેહ કેમ જાણી શકાય? અને સ્નેહને કંઈ અપરાધ પડે તો દંડ કરે કે સ્નેહમાં ખપે? શ્રીજી એટલે શ્રી ગોકુલનાથજીએ એક લૌકિક વાત કહી કે એક બાદશાહ હતો. એક સ્ત્રી પર બહુ જ પ્રીતિ હતી. બાદશાહ તેના હાથનું પાણી પીતો અને બહુ કિંમતી રત્ન જડિત પ્યાલો માટે પાણી પીતો. એકવાર આ પ્યાલો સ્ત્રીથી ફૂટી ગયો. બાદશાહને બીક લાગી અને તે ડરીને બાદશાહ પાસે ન આવી. બાદશાહે બધી વાત જાણી અને સ્ત્રીને કહ્યું કે એક પ્યાલો ફૂટી ગયો તેમાં તું શા માટે ગભરાય છે? તારા નામ પર તો 1000 પ્યાલા વારી નાખું. આમ કહી બાદશાહે અનેક પ્યાલા તોડી નાખ્યા. તો લોકની પ્રીતિ આવી છે તો અલૌકિકની સ્નેહની તો શું વાત કરવી. અને પ્રસંગ ગોવિંદ સ્વામીનો જોઈએ કે જેવો રાજભોગ સરે શ્રીજીનો અને ગોવિંદ સ્વામી પ્રસાદ લેતા. વૈષ્ણવ ફરિયાદ કરે છે કે કૃપાનાથ આરતી પણ થવા નથી દેતા. અને શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને પૂછ્યું કે તમે કાલથી હવે શ્રીજીની આરતી થાય, તાલામંગલ થાય પછી મહાપ્રસાદ લેજો. અને બીજે દિવસે શ્રીજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે કાલે તો ગોવિંદદાસને આપે મહાપ્રસાદ લેવામાં વિલંબ કરાવ્યો તો અમને વનમાં જવામાં અવેર થઈ. અમારો ઘોડો છે ગોવિંદદાસ અને કેવા સેવક છે કે જ્યારે ઘોડો થઈને જઈ રહ્યા છે અને લઘુશંકાની બાધા થઈ અને શ્રીજીને વિનંતી કરે છે, પ્રભુ આપ તનક નીચે ઉતરો તો હું અમારો દેહ ધર્મ કરી લઉં. અને શ્રીજી ના પાડે છે કે ના, હું તો તને નહીં છોડીશ. જેવી રીતે ઘોડો કરે તેમ તું કરી લે. અને આવી અવસ્થામાં પણ શ્રીજી તેને છોડવા તૈયાર નથી. તો કેવા બધા સેવકો છે, કેવો એમનો સ્નેહ છે. પ્રસંગ 200. થોડું કરવું પણ પ્રેમથી કરવું. અરણ્યમાં કોઈ તલાવડી હોય, તેમાં જલ હોય અને કોઈ મુસાફિર જલથી તરસ્યો શ્રમિત આવે તો જલ જોઈ પાન કરે તો તેના માટે સ્વાતિ સમાન જલ થાય. અને મૃગજળ બહુ હોય પણ તે જૂઠું છે. તો શ્રી ગોકુલનાથજી કહે છે થોડું બને પણ પ્રેમથી બને તે ફલરૂપ છે. ખૂબ કરે તેવું દેખાય પણ પ્રેમ ન હોય તો તે મૃગજલ સમાન છે. ક્યાંક મોટા મોટા ઉત્સવોના દર્શનો વગેરે કરીને જો આપણામાં ભાવમાં શિથિલતા આવી જાય કે નહીં, અમારી પાસે તો આવું સાહિત્ય નથી, અમે કઈ રીતે કરીએ, તો તે ઉલટાનો આપણો જે પણ સૂક્ષ્મ કરતા હશું તેમાં આપણે પાછા પડશું. તો ભલે થોડું કરશું પણ પ્રેમને સાક્ષી રાખીને કરીએ તો પ્રેમ દેવ તે પ્રભુને પહોંચાડે છે. પ્રેમ દેવ 14 લોકનો રાજા હોય. અરે પ્રભુનો પણ પ્રભુ પ્રેમ છે, તેથી પ્રભુ પ્રેમને શરણે રહે છે. બસ શ્રી ઠાકોરજી પાસે કઈ વસ્તુની કમી છે? કેવલ આપણા પ્રેમને વશ થઈને આપનું ગોલોક ધામનું સુખ છોડીને આપણા માથે આવીને બિરાજ્યા છે. તો ચાહે તો છોટો સો મનોરથ પણ કરીએ પણ પ્રેમથી કરીએ. અને શ્રી ગોવિંદ સ્વામી કેવા પ્રેમના પાત્ર છે શ્રીજીના, શ્રી ગુસાઈજીના, કે જ્યારે પરદેશથી પણ શ્રી ગુસાઈજી પત્ર લખતા ત્યારે કહેતા ઓર સબ સેવકન કો આશીર્વાદ ઓર ગોવિંદાસ ભગવત સ્મરણ બાંચ્યો. તો કેટલું બધા કૃપા પાત્ર, કેટલું દાન કરી રહ્યા છે શ્રી ગુસાઈજી પણ. વાર્તા પ્રસંગ 227. શુરોજ પ્રભુની કૃપા મેળવે. જો કૃપા મેળવવી છે તો પ્રેમનું પાત્ર તો બનીએ. પ્રેમીઓની હાર પરસ્પર છે. અહીંયા પ્રેમીમાં બે કયા છે? સેવક અને સેવ્ય.
તો આ બંને પ્રેમી છે, પણ બંનેની હાર પરસ્પર છે. પ્રભુનું સૌંદર્ય જોઈ ભક્ત હારી જાય અને ભક્તનો પ્રેમ જોઈ પ્રભુ હારી જાય. પુષ્ટિ ભક્તિમાં ભક્તનો પ્રેમ જોઈ પ્રભુ હારેલા જ છે. માટે શ્રી આચાર્યજીએ ગ્રંથમાં મંગલાચરણમાં હરિ શબ્દ વાપર્યો છે. પ્રભુ ભક્તને વશ્ય થઈ ભક્તને ત્યાં બિરાજે છે. અને પ્રસંગ છે, શ્રીજી અને ગોવિંદ સ્વામી રમત રમતા હતા. શ્રીજી દાવ દીધા વિના મંદિરમાં જતા રહ્યા અને પોરિયાને પણ મના કરી કે ગોવિંદદાસને નહીં આવવા દેતા. ગોવિંદદાસ બહાર ઊભા ગાન કરી રહ્યા છે કે ભાજી ગયો બિના દાવ દે ગ્વાર. આ ગ્વાલ તો ભાગી ગયો અને મારો દાવ પણ ન આપ્યો, અને કબહુક તો નિકસે ગો, ક્યારેક નીકળશે ત્યારે હું મારો દાવ લઈ લઈશ. પણ શ્રીજી તો ક્યારેક નહીં, તરત જ પાછા બહાર આવે છે કે ના ના ગોવિંદાસ, હું હમણાં જ તને દાવ આપું છું, મારાથી પણ તારા વિના નહીં રહેવાય. તો આવું છે પ્રેમ. પ્રસંગ 268. પ્રેમ જીરવવો કઠિન છે. એકવાર શ્રી ગોકુલેશ ગાદી પર બિરાજ્યા હતા. ઉત્થાપન સમય હતો, આંધી આવી. વૈષ્ણવોએ ટેરો તાણ્યો. તે વખતે આપે વાત કહી કે એકવાર આંધી આવી, એક વ્રજવાસણ બહાર નીકળી હતી. આંધીથી કશું સૂઝ્યું નહીં. આથી વચમાં ગલીમાં આવીને હાથ પકડ્યો. તેની આંખો લાલચોળ થઈ અને તેને કહ્યું કે તું કોઈને કહીશ નહીં. વ્રજવાસણ ઘરે ગઈ. સાસુએ પૂછ્યું તું ક્યાં ગઈ હતી? આ સાંભળી તેનું ગળું રૂંધાઈ ગયું અને દેહ છૂટી ગયો. પ્રભુ કયા સમયે કોને સ્વરૂપાનંદનું દાન કરે છે તે કહી શકાતું નથી. વ્રજવાસણનો હાથ વંટોળિયામાં શ્રી ઠાકોરજીએ પકડ્યો છે અને શબ્દ દ્વારા સર્વાંગે આનંદનું દાન કર્યું. આનંદ કોઈને કહેવાની ના પાડી તો સાસુએ પૂછ્યું તો જવાબ કેમ અપાય? તો આપણો આ જે અધિક માસનો જે સ્નેહ છે આપણા પ્રભુ સાથેનો, તે એકાંતિક હોવો જોઈએ. ક્યાંય આપણે બહાર તેનું પ્રદર્શન ન કરતા ફરીએ. તો પ્રેમ આવી વસ્તુ છે કે તેનો સ્વાદ જીરવવો કઠિન છે. અને શ્રી ગોવિંદ સ્વામીએ પણ સરસ લીલાના 252 પદ રચ્યા હતા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ તો શ્રી યમુનાજીમાં વહાવી દો. અને જ્યારે ગોવિંદાસનો હાથ પકડીને આપ ગયા છે શ્રી ગિરિરાજજીની ભીતર, ત્યારે શ્રી લલિતાજી પધાર્યા. શ્રી યમુનાજી તે જ 252 પદનું લઈને પધાર્યા છે અને ગોવિંદાસને કહ્યું કે તેને શ્રવણ કરનારા અહીં બિરાજે છે. તો આપણે જે પણ કરીએ તે ગોપ્ય રાખીએ, બધે પ્રગટ ન કરીએ. તે પ્રેમની સાચું સ્વરૂપ છે. અને પ્રસંગ 271મો. સાચી સતીને વાગદાન પણ બસ છે. એક દિવસ એક કુંવારીના સ્નેહની વાત કરી. કુંવારી કન્યા હતી. વિવાહ કરવા ગાતા ગાતા આવતા હતા. ત્યાં 17 વર્ષનો તેનો પતિ લડાઈમાં મરાયો અને આ લડાઈમાં સર્વ માર્યા ગયા. આ વાત કુંવારી કન્યાએ જાણી. તેને બાપને કહ્યું આ કુટુંબ તો નાશ પામ્યું, મને સતી કરો. બાપના મનમાં એમ થયું કે આવતા વર્ષે તેના બીજા જોડે લગ્ન કરશું. કન્યાએ કહ્યું હું બીજી જગ્યાએ વિવાહ નહીં કરું. ત્યારે બાપે તેને કહ્યું બેટી તું રહી. આટલું સાંભળતા જ તે બેટીના પ્રાણ નીકળી ગયા. તો પ્રેમનું દાન એક જ સ્થાને થઈ શકે. અહીંયા કેવળ વાગદાન હતું, પણ ખરી સતીને તો વાગદાન પણ સાચું પ્રેમદાન છે. તો આપણો સ્નેહ આપણા સેવ્ય સ્વરૂપમાં એવો લાગેલો હોવો જોઈએ કે પછી કોઈ અધિક પ્રલોભનો આપણને આપણા શ્રી ઠાકોરજીથી દૂર ન કરી શકે. ગોવિંદ સ્વામીની બેટી જ્યારે આવી હતી સસુરાલથી અને કાનબાઈએ કહ્યું કે હવે તો બેટી આજે જઈ રહી છે, તેનું તે કશું સમાધાન કર્યું કે નહીં? અને ગોવિંદાસ કહે છે મન તો એક જ છે કે જે શ્રીજી પાસે છે, હવે બેટીમાં કેવી રીતે લગાડું? તો આવો સ્નેહ છે ગોવિંદાસ અને શ્રીજીનો પરસ્પર.